નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ફેક્ટ ચેકમાં આજે વાત કરવી છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનો એક ફોટો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે કે તેમની પ્રતિમાના જમણા પગને નીચેનો ભાગ જે છે તેમાં તિરાડો પડી ચૂકી છે ને ગમે ત્યારે આ મૂર્તિ જે છે તે પડી શકે છે। જો કે સોશિયલ મીડિયાની અંદર આ તમામ તસવીરો વાયરલ થઈ રહી છે અને આ વાયરલ તસવીર સોશિયલ મીડિયાના ટ્વિટર હેન્ડલ ઉપર રાકા ફોર ઇન્ડિયા નામના એક યુઝર્સે પોતાના પેજ ઉપર અપલોડ કરી હતી અને ગણતરીની મિનિટોમાં જ આ પેજ ઉપર લગભગ 7.5 લાખ કરતાં પણ વ્યુઅર્સે આ ઇમેજને જોઈ હતી અને તેમાં ઘણી બધી ટીકા ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી। જો કે સોશિયલ મીડિયામાં વધુ કેટલાક પ્લેટફોર્મ પર પણ આ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીરો જે છે તે શેર થઈ રહી હતી અને તેની અંદર પણ લખવામાં આવ્યું હતું કે યે મૂર્તિ કભી ભી ગિર સકતી હૈ। આવા લખાણ સાથે સોશિયલ મીડિયા ઉપર જ્યારે પોસ્ટ વાયરલ થવા લાગી ત્યારે ન્યૂઝરૂમની ટીમે પણ આ વાયરલ પોસ્ટનું તથ્ય જાણવા માટે આખા આ ફોટોગ્રાફ્સ અને તમામ વસ્તુઓનું રિસર્ચ અને એનાલિસિસ કરવામાં આવ્યું, જેને લઈને સાથે સાથે ગૂગલ ઉપર એક રિવર્સ ચેક પણ કરવામાં આવ્યું। જ્યારે પહેલી દ્રષ્ટિએ આ ફોટો અમે જ્યારે જોયો ત્યારે અમને પણ લાગી રહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની આ મૂર્તિ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નર્મદા ખાતે આવેલું છે તેના આ મૂર્તિની અંદર ક્યાંક તિરાડો જોવા મળી રહી છે, જેથી અમે અમારા ત્યાંના રિપોર્ટર નર્મદા જિલ્લાના રિપોર્ટરને ત્યાં પહોંચાડ્યા, ત્યાં જોવા મોકલ્યા અને તેને ત્યાંથી એક વિડીયો પણ મોકલ્યો અને તેની અંદર તેમને કહેવામાં આવ્યું કે આ મૂર્તિને કંઈ પણ નથી થયું, પરંતુ જ્યારે ગૂગલની અંદર રિવર્સ ચેક કરી રહ્યા હતા તે દરમિયાન આ ફોટો જે છે તે વર્ષ 2018નો કે જે દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની આ મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે બની રહ્યું હતું તે દરમિયાનનો ફોટો છે। જો કે પીઆઈબી ફેક્ટ ઓફ ચેક દ્વારા પણ સોશિયલ મીડિયા ઉપર એક ટ્વીટ કરવામાં આવ્યું કે સોશિયલ મીડિયાની અંદર આ જે ટ્વીટ થઈ રહ્યું છે ને જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે એકદમ ખોટો છે, એટલે કે જે દાવો કરવામાં આવી રહ્યો હતો કે મૂર્તિ ગમે ત્યારે પડી શકે છે, મૂર્તિની અંદર તિરાડો પડી શકે છે, એ દાવાને નકારવામાં આવ્યું। જો કે પીઆઈબી દ્વારા પણ એ દાવાને નકારવામાં આવ્યો હતો અને ન્યૂઝરૂમની ટીમ દ્વારા પણ ત્યાં જઈને જ્યારે આખી પુષ્ટિ કરી ત્યારે પણ એ વાતને નકારવામાં આવી। એ જ એંગલથી જે ફોટા વાયરલ થઈ રહ્યા છે એ જ એંગલથી અમે પણ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા અને તમામની વચ્ચે જોવા મળ્યું કે વર્ષ 2018 દરમિયાન જે ફોટો ધ વોશિંગ્ટન પોસ્ટ નામના એક ન્યૂઝપેપરની અંદર આ ફોટો વાયરલ થયો હતો એનો એ જ ફોટો ફરી એક વખત વાયરલ કરવામાં આવ્યો છે, પરંતુ જ્યારે વોશિંગ્ટન પોસ્ટના ન્યૂઝપેપરની અંદર આ ફોટો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમાં લખાણ લખવામાં આવ્યું હતું કે દુનિયાની સૌથી મોટું સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું બનવા જઈ રહ્યું છે અને તે ગુજરાતમાં બની રહ્યું છે અને આ પોસ્ટ જે છે તે વર્ષ 2018ની અંદર કરવામાં આવ્યું હતું। આવા જ વિડીયો જોવા માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ। અમારી ચેનલને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।